टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિકા આપની સાથે. ફાઇનલી લોંગ વીકેન્ડ બાદ આજે આપણે આવ્યા અને તમે જો માર્કેટે સારું એવું સેલિબ્રેશન બતાવી 300 અંકની તેજી નિફ્ટીમાં અને બેંક નિફ્ટી પણ તમે જો સારી એવી તેજીમાં છે. હવે આગળ આ તેજી જોવા મળશે કે નહીં એ દરેક સંકેતો પર નજર તો કરીએ, પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. પીએમ મોદીની જીએસટીમાં કાપની જાહેરાત બાદ જોશમાં બજાર. નિફ્ટી 300 પોઈન્ટ વધીને 24,950ની નજીક. સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટનો ઉછાળો. આઈટી અને ફાર્માને છોડતા અન્ય તમામ સેક્ટરમાં ખરીદારી. બેંક નિફ્ટી 450 પોઈન્ટથી વધુની તેજી સાથે 55,800ને પાર. ફેડરલ બેંકને છોડતા તમામ બેંકમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. ચારે બાજુ ખરીદારીથી 9 મહિનાની ઊંચાઈ પર ઓટો ઇન્ડેક્સ. મારુતિ લાઈફ હાઈ પર તો મહિન્દ્રા મહિન્દ્રા, હીરો મોટોકોર્પ અને બજાજ ઓટો 6% સુધી વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં. કન્ઝ્યુમર ડ્યુરેબલ અને રિટેલ શેરમાં સૌથી વધુ તેજી. નેસ્લે નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો વોલ્ટાસ અને બ્લુ સ્ટાર વાયદા બજારના ટોપ ગેનર્સ. નોન બેન્કિંગ ફાઇનાન્સ શેરમાં આવી ચારે બાજુથી ખરીદારી. બજાજ ફાઇનાન્સ 6% વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં તો બજાજ ફિન્સર્વ, એબી કેપિટલ, પૂનાવાલા સહિત મોટાભાગના એનબીએફસી શેરમાં આવી જોરદાર તેજી. આવો જે ઇન્ટરેક્ટિવ વોલ તરફ. આજનું ચાર્ટ કંઈક ફાઇનલી સારો તેજીના સંકેતો જોવા મળ્યા છે, પરંતુ હવે ક્વેશ્ચન એ પણ થાય. આજે નો ડાઉટ 300 પોઈન્ટના ઉછાળા સાથે તમે વધ્યા. માર્કેટમાં થોડુંક અપેક્ષિત હતું કે અહીંયાથી થોડી આપણને અહીંથી કવરિંગ આવી જોઈએ, શોર્ટ કવરિંગ એફઆઈની થવી જોઈએ, પરંતુ જે આપણને અહીંથી જોવા નથી મળી. હવે આગળ શું? કારણ કે જે માર્કેટમાં તેજી આવવાની હતી એ તો આપણને આવી ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે આગળ શું કરવું એ પણ જોવું મહત્વનું છે. તો હવે ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે આવો એની ઉપર સૌથી પહેલાં નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે નિફ્ટીનો અહીંયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. નિફ્ટીનો આપણે અહીંયાથી ચાર્ટ સમજીએ પોઝિશનલી આપણે અહીંયાથી, તો ડેઇલી ચાર્ટ આપણે સૌથી પહેલાં અહીંથી નજર કરવી જોઈએ. તો હવે ડેઇલી ચાર્ટ ઉપર આપણે નજર કરીએ. સારી એવી વેચવાલી આપણને અહીંથી જોવા મળી, અને એ બાદ તમે જુઓ તો ફાઇનલી હવે આજે તમારી કેન્ડલ સારી એવી અપટિક સાથે જોવા મળી, પરંતુ એ કેન્ડલમાં અહીંયા ક્વેશ્ચન એ થાય કે મજબૂતી કેટલી, એ કેન્ડલમાં કોન્ફિડન્સ કેટલો, તે થોડુંક હજી પણ મિસિંગ જોવા મળ્યું. રાઈટ, હવે આ મિસિંગ વચ્ચે લેવલ ક્યાં ફોકસ કરવું? જરૂરી નથી કે આજે આપણને કોન્ફિડન્સમાં થોડું મિસિંગ જોવા મળ્યું, પરંતુ જે તેજી આવી છે એને પણ આપણે અહીંયાથી ઇગ્નોર તો ના જ કરવી જોઈએ. રાઈટ, તો સૌથી પહેલાં અહીં આપણે કયા સપોર્ટ કે રેઝિસ્ટન્સ આવતીકાલ માટે, એટલે કે આવનારા ઓવરઓલ આખા અઠવાડિયા માટે અહીંથી વોચઆઉટ કરીશું. હવે તમે નિફ્ટીનો જે ચાર્ટ છે ડેલી ચાર્ટ, જુલાઈ મહિનો આખો તમારો વેચવાલીમાં ગયો. ઓગસ્ટમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળ્યા, અને ફાઇનલી તમે છેલ્લા ઘણા ટાઈમ બાદ તમારી જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને ઉપર તમે આવ્યા, અને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી એને પણ તમે ઉપર આવી ગયા છો. એટલે હવે તમારા માટે રહેશે અહીંથી સપોર્ટ તરીકે. એટલે પહેલો સપોર્ટ તમારા માટે આવશે એ છે 24,816, 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે તમારો સપોર્ટ રહેશે. બીજો સપોર્ટ 24,675, જ્યાં તમારો આવે છે 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે બે સપોર્ટ થઈ ગયા, એક 24,800ની નજીક અને બીજો 24,700ની નજીક. અને આ બે લેવલ આપણને ખ્યાલ છે કે છેલ્લા પાસમાં 2-3 અઠવાડિયેથી 24,700 24,800 આ બંને ઉપર હેવી પુટ રાઇડર્સ જોવા મળ્યા હતા. હેવી સપ્લાય જોવાનું હતું, હેવી વેચવાલી આપણને આ લેવલે જ આવતી. પરંતુ આજે જે તેજી આવી જીએસટીમાં જે સમાચાર આવ્યા એના કારણે માર્કેટ જે 300 અંક ઉપર ઓપન થયું, તો ફાઇનલી આ જે બે લેવલ છે આ બંને લેવલને આપણે ઉપર ઓપન થયા. સારી વસ્તુ છે, પરંતુ હવે અહીંયા જોવાનું રહેશે એ શું સપોર્ટ તરીકે અહીંથી જોવા મળે છે કે નહીં. એટલે 24,800 24,700 જેની નજીક 10 EMA 50 EMA છે એને રિસ્પેક્ટ આપીશું. ક્લિયર? હવે અહીંયા નજર કરીએ ઉપરની તરફ. કયા લેવલ છે કે જે અહીંયા રેઝિસ્ટન્સ તરીકે અહીંથી કામ કરતા જોવા મળી શકે છે? તો સૌથી પહેલાં તમારા માટે અહીંયા આવશે એ છે 25,000. આજે તમે જુઓ 25,022ના હાઈ બનાવ્યા, પરંતુ ટક્યા નહીં. કારણ કે 25,000 ઉપર હતું શું? કોલ રાઇડર્સ ઝોન. સવારે તમે જુઓ તો સવારથી 1 કરોડ ઓલરેડી હતા. સામે પુટ રાઇડર્સ વધી રહ્યા હતા, પરંતુ પુટ રાઇડર્સની સામે કોલ રાઇડર્સ હાર માનવા રેડી નહોતા, અને એ જ કારણથી 25,000 તમે અત્યારે હાલ નીચે આવી ગયા. અને અત્યારે હાલ તમે જો લાઈવ પણ તમે નજર કરશો તો અત્યારે 24,925, એટલે હજુ પણ અવરોધ તો છે જ. 24,900 સપોર્ટ આપી રહ્યો છે, 25,000 એક અવરોધ સાબિત થઈ રહ્યો છે. 25,000 ઉપર તમે જોશો 1.5 કરોડની ઉપર કોલ રાઇડર્સ, એટલે 25,000 પહેલું રિસ્પેક્ટ આપીશું. એની ઉપર ટકે માર્કેટ, એની ઉપર ક્લોઝિંગ આપે એ બાદ અહીંયાથી આપણે વિચારીશું કે
ફર્ધર આપણને શોર્ટ કવરિંગ જોવા મળે. એટલે પહેલો તમારા માટે રેઝિસ્ટન્સ રહેશે 25,000 અને એના બાદ તમારા માટે આવશે 25,250. આ 25,250નું લેવલ આ લેવલ છે. તમે નજર કરો તો અહીંયા કેટલી બધી વખત માર્કેટમાં ટોપ બન્યા હતા. 1 2 3 4 5 6 કેન્ડલ આપણે જોયું હતું કે જુલાઈમાં વારંવાર 25,250 જાય અને ત્યાંથી તમે નીચે આવી જતા હતા. ક્લિયર? એટલા માટે 25,000 પહેલો અને બીજું રેઝિસ્ટન્સ 25,250. નીચે સપોર્ટ તરીકે આપણે 24,800 નજીક, 24,700 નજીક એને આપણે રિસ્પેક્ટ આપીશું. ક્લિયર? આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. આજે જોઈશું તો નો ડાઉટ જે ઓપનિંગ છે એનો ગેપ આપણને ખાસો એવો મોટો જોવા મળ્યો છે. આ તમે ગેપ નજર કરો 15 મિનિટ ઉપર આપણે અહીંયાથી તો તમને ખાસો એવો મોટો અહીંયાથી ગેપ જોવા મળ્યો છે. પહેલાં તમે એક નાની કન્સોલિડેશન રેન્જમાં હતા અગાઉ 2-3 દિવસ અને એ બાદ ફાઇનલી ગેપ અપ ઓપનિંગ થયું. આજે તમે તેજી બાદ એક વખત નીચે પણ આવ્યા. આજનો જે લો હતો ત્યાંથી એક્ઝેક્ટ ફરીથી સપોર્ટ લીધો. હવે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. 24,900 કોઈ પણ સંજોગોમાં ટકાવી રાખવું જરૂરી છે. 25,000 ભલે આજે ના આવે પરંતુ આવતીકાલે જોવા રહેશે કે 25,000 એને ડિફેન્ડ કરે છે કે નહીં માર્કેટ. પરંતુ એઝ ઓફ આપણે જેમ વાત કરી 700-800 સપોર્ટ અને ઉપર 25,000 એ મેઇન રેઝિસ્ટન્સ છે જેને આપણે આવતીકાલ માટે ફોકસ કરીશું. આવો ઓઆઈ ડેટા એક વખત નજર કરી લઈએ. ઓઆઈ ડેટા નજર કરો તો મેઇન તમારા માટે જેમ વાત કરી 25,000નું એક મેઇન હડલ અહીંયાથી જોવા મળ્યું છે. અત્યારે તમે જુઓ 1.41 કરોડ આપણને કોલ રેટેસ જોવા મળી રહ્યા છે. 1.41 કરોડ અહીંયા આપણને એક અવરોધ છે, રાઈટ? અને સામે તમે નજર કરો છો તો આ તમારા માટે સપોર્ટમાં 24,900 છે અને અત્યારે હાલ જોવા મળશે 94 લાખ તમને જોવા મળશે. એ છે પુટ રાઇટર્સ. એટલે આપણે આ લેવલ આવે તો બાય ઓન ડીપ અને આ જો લેવલ આવે તો એક વખત આપણને ત્યાં દબાણ જોવા મળી શકે છે. નીચેની તરફ કોઈ કારણસર માની લો 24,900 તોડવો બી છો તો તમારા માટે બીજો એક ઓલરેડી સપોર્ટ છે એ છે 24,800. કારણ કે ત્યાં પણ તમે પોઝિશન જોશો 80 લાખથી વધુ છે. એટલે 24,800 24,900 આ બે જે પુટ રાઇટર્સ તરીકે સામે આવી રહ્યા છે અને સામે એક સપ્લાય ઝોન છે અત્યારે એઝ ઓફ નાઉ 25,000 છે જે ઓલરેડી આજે સાબિત પણ થઈ ગયું. હાઈ બનાવ્યા પરંતુ ટક્યા નહોતા. ઓઆઈ ચેન્જ એક વખત જોઈએ. આજના માર્કેટમાં જે મુવમેન્ટ જોવા મળી તેમાં કઈ જગ્યાએ કોન્ફિડન્સ બિલ્ડઅપ થતો જોવા મળ્યો. તો તમે ઓવરઓલ જોશો આજનો રેશિયો નો ડાઉટ કોલ રાઇટર્સ પણ આવ્યા છે. એવું નહીં કે આજે તેજી થઈ છે પણ કોલ રાઇટર્સ નથી આવ્યા. તેમણે પણ ક્યાંક ને ક્યાંક અવરોધ બનાવવાના પ્રયત્નો કર્યા છે અને લેવલ 25,000 જ છે. એટલા માટે હું વારંવાર હાઇલાઇટ કર્યું છે કે 25,000 લેવલ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવા જોઈએ. નીચે સારી એવી સપોર્ટ આવ્યો 24,900 ઉપર. જો આજનું નવું ફ્રેશ એડિશન જોવા મળ્યું છે 24,900 ઉપર ઓલમોસ્ટ 80 લાખ આજે નવા આવ્યા છે પુટ રાઇટર્સ. બીજું 24,800 પર આવે છે. હવે સારી વસ્તુ એ છે 24,500 થી લઈને 24,800 ઘણા બધા કોલ રાઇટર્સ કે જેમણે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. એટલે અહીંયા કોન્ફિડન્સ તેમનો ખોવો એ માર્કેટ માટે સારું છે અને અહીંયા કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો પુટ રાઇટર્સનો એક સપોર્ટ તરીકે કામ કરશે. પરંતુ જેમ વાત કરી 24,900 24,800 બે સપોર્ટ ઝોન અને ઉપર એક રેઝિસ્ટન્સ છે એ 25,000 જ્યાં કોલ રાઇટર્સ પણ છે અને 25,000 કે જ્યાં આપણને એક અવરોધ પણ જોવા મળ્યો છે ડેઇલી ચાર્ટમાં. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની ચાર્ટ કે જેમાં આપણને ઓવરઓલ વ્યૂ ખ્યાલ આવી ગયો કે હવે આજનો હાઈ અને આજનો લો એ આવતીકાલ માટે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હવે બેંક નિફ્ટીને શું સેટઅપ કરી રહ્યું છે આવો એક વખત એની ઉપર ક્વિકલી નજર કરી લઈએ. બેંક નિફ્ટી તમે જો અત્યારે 55,775. હવે નિફ્ટીમાં શું થયું તમે જો આજે ઓપન થયા તમે એક્ઝેક્ટ ડોજી કેન્ડલ બનાવતા જોવા મળે છે, રાઈટ? આ રીતની પ્લસ સાઇન છે. નો ડાઉટ માઇનસ રેડ કલરની જોવા મળશે પરંતુ બેંક નિફ્ટીની તમે કેન્ડલ જોશો ને તે ઉપલા સ્તરથી વધારે વેચવાલી જોવા મળી છે. કારણ કે જીએસટીની આ જે બી બધી વાત છે સ્વાભાવિક છે કે કન્ઝમ્પશન માટે અહીંયાથી ક્યાંક ને ક્યાંક રાહત આપવાનો સમાચાર છે જેમાં બેંક નિફ્ટીને હજી એને ઇફેક્ટ આવતા થોડો ટાઈમ વધારે લાગી શકે છે. અને એ કારણથી સ્વાભાવિક છે કે આ જે સમાચાર હતા ખાસ કરીને જે કોર થીમ છે કન્ઝમ્પશનની એના ઉપર વધારે લાગુ હતું અને એ જ કારણથી તમે જો આજે નો ડાઉટ ઓપનિંગ સાથે સાથે બેંક નિફ્ટીમાં મજબૂતી થઈ પરંતુ એ ટકી નહીં. સ્વાભાવિક છે કે આપણે જોઈએ સરકારી બેંક છે, પ્રાઇવેટ બેંકમાં પણ અમુક બેંકો છે કે જેમાં એક ટાઈમ હતો સારું એવું રનઅપ જોવા મળ્યું એટલે ત્યાં પણ થોડુંક શિફ્ટિંગ એઝ ઓફ નાઉ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે જેમ વાત કરી અહીંયા 10 EMA અને 50 EMA. હવે નિફ્ટીમાં શું છે 10 EMA અને 50 EMA બંનેની ઉપર તમે છો અને બંનેની ઉપર તમે ટકવાના પ્રયત્ન કરી રહ્યા છો. પરંતુ 50 EMA તમે જો બેંક નિફ્ટી ઓલરેડી બ્રેક કરી દીધી. ઉપર ઓપન જરૂર થયું પરંતુ અત્યારે તમે એની નીચે આવી ગયા છો. એટલે હવે એક સપોર્ટની જગ્યાએ એક રેઝિસ્ટન્સ એક અવરોધ તરીકે જોવા મળશે અને એ લેવલ છે 55,855. હવે અત્યારે તમે નજર કરશો તો તમારા બેંક નિફ્ટીમાં અત્યારે હાલ જોવા મળ્યું છે લેવલ 55,770. એટલે હજુ પણ તમે આ લેવલની નીચે છો એટલે એક અવરોધ અહીંયા જરૂર આવશે. સેલિંગ પ્રેશર આવતું જોવા મળશે. કોઈ કારણોસર ટકી ગયા તો 56,156 આ છે આજનો હાઈ. આજનો હાઈ આવતીકાલે બ્રેક કરો એ બાદ અહીંયાથી થોડો કોન્ફિડન્સ તેજી જોવા મળશે. પરંતુ આજનો હાઈ જો આવતીકાલે બ્રેક ના થાય તો આ જ રીતે આપણને દબાણ બેંક નિફ્ટીમાં જોવા મળશે. અને દબાણ ક્યાં સુધી જોવા મળી શકે હવે એ પણ ક્વેશ્ચન થાય તો નીચેની તરફ સૌથી પહેલું આપણે લઈશું 55,647 એટલે કે આજનો લો એને આપણે અહીંથી સપોર્ટ તરીકે અને એ બાદ બીજો આવશે છે 10 EMA 54,500 નજીક છે જ્યાં પુટ રાઇટર્સ ઝોન છે કે જ્યાં એક સપોર્ટ આપણને એઝ ઓફ નાઉ જોવા મળી રહ્યું છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે અહીંયાથી બેંક નિફ્ટીનો ડેઇલી ચાર્ટ. આવો એક વખત 15 મિનિટ ઉપર ફોકસ કરી લઈએ. 15 મિનિટ ઉપર અહીંથી ફોકસ કરીએ તો તમારા માટે જે આવશે જો અહીંયા થઈશું આ એક રેન્જ હતી આપણે પહેલાં પણ વાત કરી હતી અને ઓલરેડી ઇનસાઇડ બાર હતી આપણે બંને વાત કરી હતી. આ ઇનસાઇડ બારમાં સતત કારોબાર થઈ રહ્યો છે. હવે આજે તમે એની ઉપર ઓપન થયા
પરંતુ ફરી ધીરે ધીરે તમે એ રેન્જની અંદર આવતા ગયા છો. આ જે રેન્જ હતું કે જે વારંવાર તમે એક તકલીફ આપી રહી હતી અને ઉપર માર્કેટ જઈ નહોતું રહ્યું, આજે ઉપર ઓપન થયું પરંતુ એ ટકી નથી રહ્યું અને તમે ફરીથી ધીરે ધીરે નીચે આવી રહ્યા છો. એટલે થોડું કન્સર્ન હજુ પણ છે. અહીં કોઈ એકને આપણે અહીંથી દારમદાર આપવું હોય તો બેંક નિફ્ટી કરતાં નિફ્ટીને આપીશું, કારણ કે ત્યાં પોઝિટિવિટી થોડી વધારે જોવા મળી છે. આજે ઉપલા સાથે મામૂલી વેચવાલી પણ આવી, પરંતુ ત્યાં જો તો બેંક નિફ્ટી કરતાં નિફ્ટીમાં ઓછી જોવા મળી છે. એટલે કમ્પેર ટુ આપણે જોઈશું તો નિફ્ટી હજુ પણ મજબૂત જોવા મળી રહી છે. આવો અહીંયાથી નજર કરી લઈએ હવે આપણે ઓઆઈ ડેટા ઉપર. ઓઆઈ ડેટા નજર કરો, સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી છે, એટલે એમાં તમારે જે હાઇલાઇટ જે અત્યારે થશે એ છે 56,000. આજે તમે એની ઉપર ગયા 56,150 આજુબાજુ તમે હાઈ બનાવ્યા, પરંતુ કોલ રાઇટર્સ જેમ વાત કરી હાર નથી માની. આજની તેજીમાં તમે જોશો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને મેં કોસ્ટ હાઇલાઇટ થયું. આજે નો ડાઉટ ઓપન મજબૂતી સાથે થયા, પરંતુ કોલ રાઇટર્સ જે મેઇન જે સાયકોલોજી સ્ટ્રાઇક છે, એક છે આમાં 56,000, બેંક નિફ્ટીમાં છે 25,000, ત્યાંથી કોલ રાઇટર્સ હાર નથી માની. જે માર્કેટ થોડુંક અહીંયાથી કન્સર્ન બતાવી રહ્યું છે. હજી પણ અહીંયા જો 56 લાખ ઉપર પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ વધારે છે, એ જ કારણે તમે અહીંયા નીચે આવી ગયા. પરંતુ હવે મેક ઓર બ્રેક લેવલ 55,500 છે, કારણ કે ત્યાં ફાઇટ જોવા મળશે. અગાઉ પણ આપણે જોયું તો ફાઇટ જોવા મળી હતી. કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આપણને ત્યાં એક ફાઇટ છે, બંને ઇક્વલ છે, એટલા માટે મહત્વનું લેવલ છે. કોઈ પણ સંજોગોમાં 55,500 બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક નહીં થાય, એ સપોર્ટ આપશે તો ફરીથી આપણને 56,000 સુધીની પહેલ જોવા મળી શકે છે. એટલે આ ઘણું મહત્વનું લેવલ છે અને તમારા માટે મેઇન સપોર્ટ છે 55,000. અગાઉ પણ જોવા મળ્યું હતું, એ આગળ પણ જોવા મળવાનું છે. જે મેઇન હાઇલાઇટ 55,500 મેક ઓર બ્રેક લેવલ એને સસ્ટેન થવું જોઈએ અને આગળ 56,000 જે આજે સસ્ટેન ન થયું, પરંતુ ત્યાં સસ્ટેનેબિલિટી આવી જરૂરી છે જો આગળ નવી તેજી કરવી હશે તો. ક્લિયર? આ વાત થઈ ગઈ. આપણે અહીંયાથી નિફ્ટી સમજ્યા, સાથે સાથે આપણે બેંક નિફ્ટી સમજ્યા કે જેમાં આપણને સારી એવી તેજી આજે નો ડાઉટ જોવા મળી છે, પરંતુ બંનેમાં આપણને આજનો હોય નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં મહત્વનો છે આવતીકાલ માટે. એ બ્રેક કરે એ બાદ આપણે અહીંથી નવી તેજી માટેથી વ્યૂ બનાવીશું. તો ફટાફટ એક સમય થયો છે નાનકડા બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એમની સાથે પણ વાર્તાલાપ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નજર કરો, માર્કેટમાં હજુ પણ એ જ લેવલ નાનકડી આપણને જોવા મળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે કન્સર્ન આપણને જોવા મળશે. અને જેમ આપણે વાત કરી કે આજનો હાઈ જે છે એ આવતીકાલ અને સાથે સાથે સ્વાભાવિક છે કે આવનારા ઓવરઓલ અઠવાડિયા માટે ઘણો મહત્વનો છે કે જેને આપણે અહીંથી ફોકસ કરીશું. હવે દર્શકો, આપણે ખ્યાલ છે કે દરેક અઠવાડિયે આપણે 2 થી 3 કંપની આપણી સાથે લઈને આવતા હોય, જેથી કરીને આપણને કંપની વિશે નજીક બારીકાઈથી સમજવાનો પ્રયત્ન જોવા મળતા હોય છે. તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડના MD રમેશભાઈ તળાવિયા. તો સર, સૌથી પહેલાં તો સ્વાગત છે અમારી ચેનલ પર આવવા બદલ અને અમારું આમંત્રણ સ્વીકારવા બદલ. જી સર, હવે મેં તમારા ઓવરઓલ આપણે કંપનીના ફાઇનાન્શિયલ ઉપર નજર કરી. ફાઇનાન્શિયલ આપણે જોયું કે ક્વાર્ટરલી બેઝિસ સારો એવો ગ્રોથ આપણને જોવા મળે છે. એમાં સ્પેશિયલી જોઈએ તો આપણે જે લાસ્ટ ક્વાર્ટરની કમ્પેરમાં આ ક્વાર્ટરમાં તમે જો નફો, સાથે સાથે આપણે જોઈએ તો કંપનીનો જે આવક, ઇબિડા, ઓવરઓલ માર્જિન બધામાં કંપનીએ સારું પરફોર્મન્સ અહીંથી જોવા મળી રહ્યું છે. તો સર, મારો ક્વેશ્ચન એ છે કે આ જે ગ્રોથ છે એને આગળ ટકાવી રાખવા માટે કંપની કઈ સ્ટ્રેટેજી છે કે જેની ઉપરથી અમલીકરણ કરી રહી છે સર? આપણે જોયું ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આપણું રિઝલ્ટ જે આવ્યું છે એ આપણે પબ્લિક કરેલું છે અને એવો જ ગ્રોથ અમે જે પ્લાનિંગ કર્યું છે આ વર્ષનું કે ભાઈ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં અમે આ વર્ષે 20 થી 25% ગ્રોથ ઉપર સ્ટ્રેટેજી બનાવી છે. અને જે અમારું બિઝનેસ પ્લાન છે એ જે 4 વર્ટિકલમાં અમે ગ્રો કરી રહ્યા છીએ તો એ જ રેટથી આગળ જશે. એનું કારણ એ છે કે આ વખતે થોડું મોન્સૂન બી અર્લી હતું અને મોન્સૂનને હિસાબે આપણને ફર્સ્ટ ક્વાર્ટરમાં બી બેનિફિટ મળ્યો છે લાસ્ટ જૂન મહિનામાં. અને એથી આગળ હવે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર જે ક્વાર્ટર છે એમાં બી એ કન્ટિન્યુઅસ આપણને ગ્રોથ જળવાઈ રહેશે. અને ત્યાં આગળ પછી સપ્ટેમ્બર પછી પાછું રવિ સિઝન આવશે, તો રવિ સિઝનને અત્યારે મોન્સૂન સારું હોવાથી વોટર લેવલ બી સારું છે, એના હિસાબે આપણને રવિ સિઝનમાં બી એનો બેનિફિટ મળશે અને આપણે જે ગ્રોથ પ્લાન કરેલો છે એ પ્રમાણે આગળ આપણે વધતા રહીશું. ઓકે સર, હવે જે આપણી સમગ્ર જે કંપની છે તેના માટે સાયખા પ્લાન્ટ બહુ મહત્ત્વનો છે, એટલે મારે એ મુદ્દો ખાસ અહીં સમજવો છે. આપણે બેકવર્ડ ઇન્ટિગ્રેશનના ફોકસ સાથે આ પ્લાન્ટ જે છે તેને શરૂ કર્યો હતો, તો અત્યારની પરિસ્થિતિમાં સૌથી પહેલાં તો જે કેપેસિટી યુટિલાઇઝેશન છે તે કયા લેવલ પર છે અને ત્યાંથી કયા પ્રકારનું આઉટપુટ આપણે લઈ રહ્યા છીએ એ થોડું સમજાવો સર. અમારો ત્યાં જે સાયખા પ્લાન્ટ નાખો અમે 100% એને બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટે જ પ્રોજેક્ટ કરેલો છે. અને એ જે પ્રોડક્ટ અમે બનાવીએ છીએ એની અમે કેપેસિટી જે પ્લાન્ટ નાખેલો છે એની 8,000 ટન પર યરની કેપેસિટી છે. અને આ વર્ષે અમે એ 60 થી 70% કેપેસિટી યુટિલાઇઝેશનના રેશિયોથી ચાલી રહ્યા છે. અને ફર્સ્ટ ક્વાર્ટરમાં
બી અમે એ રેશિયો અચીવ કર્યો છે અને આ વર્ષના એન્ડ સુધીમાં બી અમે એ જ આગળ પ્રોડક્શન જે યુટિલાઇઝેશન કેપેસિટી યુટિલાઇઝેશન છે એ કન્ટિન્યુ રહેશે. આવતા વર્ષમાં પછી એ અમે જે આ વર્ષે 60-70% છે એનું અમે 80-85% સુધી જશું. એ રીતના અમે નવી પ્રોડક્ટો બી પ્લાન કરેલી છે અને મેક્સિમમ એની કેપેસિટીનું યુટિલાઇઝેશન 2027 સુધીમાં અમે કરી શકીએ એવી અમે પ્રોડક્શન પ્લાન અને એની કેપેસિટી યુટિલાઇઝેશનની સ્ટ્રેટેજી બનાવેલી છે. જી બિલકુલ. સર આપણે પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અમે જોયું ઘણી બધા પ્રોડક્ટ છે જે પોર્ટફોલિયોમાં સમાવેશ થયેલી છે, તો સ્પેસિફિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અને સાથે સાથે એક્સપોર્ટમાં કઈ પ્રોડક્ટ છે કે જે સૌથી વધુ ગ્રોથ કરી રહી છે અને આગળ કંપનીની કોઈ પ્રોડક્ટમાં ડાયવર્સિફિકેશનની યોજના હોય સર તો એ પણ જણાવો સર. હવે અમે જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન માટેનો જે પ્રોજેક્ટ નાખ્યો છે એમાં મેઇન અમારી જે કેમેસ્ટ્રી છે એ પાયરેથ્રોડ કેમેસ્ટ્રી છે, સિન્થેટિક પાયરેથ્રોડ. જે સિન્થેટિક પાયરેથ્રોડ કેમેસ્ટ્રી જે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ઇન્ડિયા ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રી, જે અહીંથી 70-80% વર્લ્ડને એક્સપોર્ટ થાય છે અને એમાં કોઈ ઇમ્પોર્ટેડ વસ્તુની ઇમ્પોર્ટેડ રો મટીરિયલની કોઈ જરૂર પડતી નથી. 100% આપણે જે મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ છે એ પ્રમાણે આપણે એમાં બધી જ રો મટીરિયલ અહીંથી ઇન્ડિયામાંથી જ અવેલેબલ છે અને એમાંથી આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ અને એ જે પ્રોડક્ટ છે અમે મોસ્ટલી 60-70% જે પ્રોડક્શન છે એનું અમે એક્સપોર્ટ કરીએ છીએ, બાકીનું અમે ડોમેસ્ટિક અને કેપ્ટિવ કન્ઝમ્પશન માટે યુઝ કરીએ છીએ. અને બીજી પ્રોડક્ટો જે અમે સાથે એલાઇન કરી છે, અમે એવી સ્ટ્રેટેજી બનાવી છે કે જે ટેકનિકલ આપણે સાયખા પ્લાન્ટમાં બનાવીએ એ ટેકનિકલ અમે જે અમારી B2C જે બ્રાન્ડ બનાવી અને અમે ડોમેસ્ટિક ઓલ ઓવર ઇન્ડિયામાં પાન ઇન્ડિયામાં જે કરીએ છીએ એમાં મેક્સિમમ યુઝ થાય. સેકન્ડ અમારો જે બિઝનેસ વર્ટિકલ છે એ B2B છે જે અમે પાન ઇન્ડિયામાં કરીએ છીએ, એમાં ફોર્મ્યુલેશન કરી અને અમે એને આગળ કસ્ટમરને પ્રોવાઈડ કરીએ એ સ્ટ્રેટેજી બનાવેલી છે. થર્ડ છે અમે એ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીએ છીએ અને ફોર્થ છે અમે એ ટોલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બી કરીએ છીએ. તો એ રીતના ચારે વર્ટિકલ અમારા પેરેલલી ગ્રો થાય અને એ જેટલું બી પ્રોડક્શન છે અમારું એ પ્રોડક્શન અમે આવી રીતના એને યુટિલાઇઝેશન કરી અને એનું મેક્સિમમ બેકવર્ડ ઇન્ટિગ્રેશન યુઝ કરી અને આગળ વધી. બિલકુલ સર, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે મને જરૂર જિયોગ્રાફીના હિસાબે સમજવું છે, કારણ કે 4 નવા રાજ્યોની અંદર હમણાં જ આપણે પ્રવેશ કર્યો છે, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટકા અને તેલંગાણા. એટલે ટોટલ જોવા જઈએ ને તો લગભગ 24 રાજ્યોમાં આપણું કામકાજ અત્યારે ફેલાયેલું છે અને 25થી વધુ દેશોમાં આપણે એક્સપોર્ટ પણ આપણી પ્રોડક્ટ્સ જે છે તે કરીએ છીએ. તો આ જિયોગ્રાફીમાં શું આવનારા દિવસોમાં કોઈ પરિવર્તન, કોઈ એક્સપાન્શન તમે નવો ઉમેરો કરવા જઈ રહ્યા છો સર? અમારી જે સ્ટ્રેટેજી છે એમાં અમે દર વર્ષે 1-2 સ્ટેટ નવા એડ કરીએ અને એમાં એની 3 વર્ષનું સ્ટ્રેટેજી હોય. ફર્સ્ટ યર આપણે એનું એમ્પ્લોઈઝ સેટઅપ કરીએ, નેટવર્કિંગ કરીએ, જે નીચે ડીલર લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આખું સેટઅપ કરીએ. પછી ધીમે ધીમે એમાં પ્રોડક્ટ અમે સેટ કરતા જઈએ, જે સ્ટેટની જે જરૂરત છે એ પ્રોડક્ટોનું પોર્ટફોલિયો ડિઝાઇન કરીએ અને બીજા અને ત્રીજા વર્ષથી એનું અમે મેક્સિમમ આઉટપુટ લઈ શકીએ એ રીતના અમે પ્લાન કરતા હોઈએ છીએ. અને અત્યારના અમે જે પ્લાનિંગ કરીએ છીએ એમાં દર વર્ષે નવા અમે સ્ટેટ એડ કરીએ. અમારી જે ગ્રોથ સ્ટોરી છે એના એ 3 થી 4 પિલર છે કે ભાઈ અમે નવો એરિયા એક્સપાન્શન કરતા જઈએ એને ડોમેસ્ટિકલી અને ઇન્ટરનેશનલી બી. પહેલાં અમે 2 થી 4 કન્ટ્રીમાં કરતા હતા, આજે અમે 25-30 કન્ટ્રીમાં અમારું એક્સપોર્ટ છે અને એ એક્સપોર્ટ જે અમારું છે એ મેક્સિમમ અત્યારે એશિયા સ્પેસિફિક છે, મિડલ ઇસ્ટ કન્ટ્રી છે, આફ્રિકન કન્ટ્રી છે. આ રીતની અમે એરિયા ઇન્ટરનેશનલી અને ઇન્ડિયામાં જે છે અત્યારે 24 સ્ટેટ કરીએ છીએ. શરૂઆતમાં અમે 3-4 સ્ટેટથી ચાલુ કર્યું હતું. આજે અમે 10 વર્ષની અંદર મેક્સિમમ જે પોટેન્શિયલ સ્ટેટ છે એ બધા અમે કવર કરી લીધા છે. તો એ પ્રમાણે એરિયા એક્સપાન્શન કરતા જઈએ. પેરેલલી અમે અમારું જે ડીલર નેટવર્ક છે, કસ્ટમર બેઝ છે એને બી વધારતા જઈએ છીએ, જેથી દર વર્ષે આપણે એમાંથી ગ્રોથ મળે. થર્ડ છે અમારું પ્રોડક્ટ રેન્જ. જે પ્રોડક્ટ રેન્જ છે, જે માર્કેટની નીડ છે એ માર્કેટની નીડ પ્રમાણે અમે નવી પ્રોડક્ટો દર વર્ષે એડ કરતા જઈએ છીએ. અને B2Cમાં જે છે અમારી બ્રાન્ડ ઇમેજ છે એ અમે બ્રાન્ડ ઇમેજ સ્ટ્રોંગ કરેલી છે, જે અમે ખેડૂત લેવલ સુધી વર્ક કરીએ છીએ. અમે પ્રોડક્ટ વેચવા કરતાં ખેડૂતને જે પ્રોબ્લેમ છે એનું આઈડેન્ટિફાઈ કરીને એને સોલ્યુશન વેચીએ છીએ કે જે ઇકોનોમિક હોય ફાર્મર લેવલે એને મેક્સિમમ એનો બેનિફિટ બી મળે અને એનું ઉત્પાદન બી વધે. એવી અમારી ઓલવેઝ અમારી જે સેલ્સ ટીમ છે, આજે અમારે 250 લોકોની સેલ્સની ટીમ છે જે ઓલવેઝ ખેડૂત લેવલ સુધી, ગ્રાઉન્ડ લેવલ સુધી વર્ક કરવા માટે તત્પર હોય છે અને હરેક ખેડૂતોને ઇન્ડિવિડ્યુઅલી મળી, ખેડૂતો જોડે મિટિંગો કરી, અમારા પ્રોડક્ટ હોય એનું ડેમોન્સ્ટ્રેશન કરી અને ખેડૂતોને એ પ્રોડક્ટના બારેમાં સમજાવતા હોય, એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપતા હોય અને એવી રીતના અમે ગ્રાઉન્ડ લેવલથી અપ જઈએ છીએ.
બીજો જે અમારો વર્ટિકલ છે B2Bનો, જે B2B 2 તરીકે અમે કરીએ છીએ, ફોર્મ્યુલેશન, એક અમે જે ટેકનિકલ શાખા જે બનાવીએ છીએ એનું. તો પાન ઇન્ડિયાની અંદર અમે જેટલા બી B2B લેવલના કસ્ટમર છે, નાનાથી લઈને મોટા સુધી, બધા સાથે એગ્રેસિવલી અમે એક ટીમ બનાવેલી છે કે બધાને અમારો ટચ હોય, એની જે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રોડક્ટ અમે એના જે સમયની સાથે સાથે એ પ્રોડક્ટને અમે ડિલિવર કરીએ અને એનો બિઝનેસ એન્હાન્સ કેમ કરીએ એવી બી કોશિશ કરીએ છીએ. જે અમારી પાસે અત્યારે B2Bના 600 થી 650 કસ્ટમર છે, જે 2 કરોડથી લઈ અને 50 કરોડ સુધીના કસ્ટમર છે, એને અમે ઓલ ટાઈમ મતલબ એવરી ટાઈમ અને એની જે પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય છે એ અમે એને 100% ફૂલફિલ થાય એવા પ્રયત્નો કરી અને આગળ વધતા રહીએ છીએ. સર, એક નાનકડી ચેલેન્જ બાંગ્લાદેશ હતી, શું એ બધું સોલ્વ થઈ ગયું છે? ત્યાં સપ્લાય ડિમાન્ડ ફરી બાંગ્લાદેશની અંદર લાસ્ટ યર થોડું કોમી રખમાણો થયા હતા, કરન્સીના ઇસ્યુ હતા, એના હિસાબે 6-8 મહિને અમારો બિઝનેસ ત્યાં નહોતો થયેલો. પણ એ પછી લાસ્ટ યર 3rd-4th ક્વાર્ટરથી સ્ટ્રીમલાઇન થઈ ગયેલું અને હવે એ બિઝનેસ રેગ્યુલરાઇઝ થઈ ગયો છે અને અમે ત્યાં નોર્મલી જે એક્સપોર્ટ કરતા હતા એ અમારું પાઇપલાઇન ચાલુ છે. ઓકે, સો ફરી એકવાર જૈસે થે બિઝનેસ ફરી એકવાર સ્ટ્રીમલાઇન થઈ ચૂક્યો છે બાંગ્લાદેશની વાત. હવે સર, મને રો મટીરિયલ વિશે થોડું સમજાવો, કારણ કે જે સોર્સિંગ આપણે કરીએ છીએ પ્રાઇઝીસમાં બહુ બધી વોલ્ટિલિટી પાછલા થોડા દિવસોમાં જોવા મળી, પ્લસ ગ્લોબલ ચેઇનમાં સપ્લાયની અંદર થોડા પ્રોબ્લેમ્સ હતા, એ બધું સોલ્વ થયું છે. હવે પરિસ્થિતિ કેવી છે? શું રો મટીરિયલ બરાબર સોર્સ આપણે કરી શકીએ છીએ કે નહીં? લોકલ, ઇન્ટરનેશનલ જે કંઈ પણ છે તે થોડું બ્રેકઅપ હવે તમે સમજાવો. હવે આપણે ઇન્ટરનેશનલ વાઇઝ જોઈએ તો સપ્લાય ચેઇનના ઇસ્યુ હતા, ઇન્વેન્ટરી યુઝ હતી લોકો માટે. હવે એ બધું ધીમે ધીમે લિક્વિડેશન ઓલમોસ્ટ પતી ગયેલું છે અને નવા ઓર્ડર્સ બધા આવતા થઈ રહ્યા છે અને સ્ટાર્ટિંગથી મતલબ લાસ્ટ ક્વાર્ટરથી એ બધું સ્ટ્રીમલાઇન થઈ અને ઇન્ટરનેશનલી ઇન્ડિયાથી એક્સપોર્ટનો રેશિયો છે એ બી વધી રહ્યો છે. અને જે આપણે ઇન્ટરનેશનલી જે ઇમ્પોર્ટ કરીએ છીએ રો મટીરિયલ એ બી મોસ્ટલી સ્ટ્રીમલાઇન છે, એમાં બી કોઈ વોલેટેબિલિટી નથી. આપણે જ્યારે બી જે મટીરિયલની જરૂરિયાત હોય છે એ મટીરિયલ આપણને અવેલેબલ થઈ જાય છે અને આપણું પ્રોડક્શન રૂટીન પાઇપલાઇન પ્રમાણે આપણે પ્લાન કરતા રહીએ છીએ અને આગળ વધતા રહીએ છીએ. ઓકે, હવે સર થોડા ડોમેસ્ટિક ફેક્ટર્સ, ચોમાસું અત્યાર સુધી કેવું જઈ રહ્યું છે, જે પ્રિડિક્શન્સ હતા તે પ્રમાણે ટકાવારી અને આવનારા સમય માટે થઈને, કેમ કે અમુક જગ્યાએ એવું જોયું છે કે ત્યાં અતિવૃષ્ટિની સ્થિતિ પણ હતી, અમુક જગ્યાએ જોયું છે કે ચોમાસું થોડું પાછળ મોડું પણ આવ્યું હતું, પણ હાલની સ્થિતિને જોતા તમે ડિમાન્ડ સિનેરિયો કેવો જોઈ રહ્યા છો સર? હવે આ વર્ષનું આપણે મોન્સૂનનું ફોરકાસ્ટિંગ જોઈએ તો જનરલી આપણે જુલાઈ ફર્સ્ટ વીકમાં યા જૂન એન્ડમાં વરસાદ વાવણી લાયક થતો હોય છે, પણ આ વર્ષે આપણને 15 જૂન પહેલાં જ વાવણી લાયક વરસાદ થઈ ગયો મોસ્ટલી વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયામાં. જે આપણે જોઈએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તો ત્યાં વરસાદનું લેવલ અને જે ફોરકાસ્ટિંગ હતું એ પ્રમાણે થયો છે અને લાસ્ટ યરની એવરેજ જે વરસાદ છે એના કરતાં 100-110% લેવલે આપણને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર વરસાદ અત્યાર સુધીના ડાટા જે છે એમાં આપણને જોઈ રહ્યા છીએ. બીજું, અમુક સ્ટેટમાં જે અતિવૃષ્ટિ છે, આપણે હમણાં રિસન્ટલી જોયું કે ભાઈ કાશ્મીરની અંદર વધારે વરસાદ થયેલો છે કે બંગાળની અંદર વધારે વરસાદ થયેલો છે, પણ એ આપણે જે જોઈએ છે અત્યાર સુધીમાં, જે પાસ્ટ આપણે જોઈએ તો કંઈ ને કંઈ વધારે વરસાદ, ક્યાંક ઓછો, પણ આફ્ટર એન્ડ ઓફ ધ યર જે આપણો એવરેજ રેનફોલ છે એ આપણે થતો હોય છે, પણ ક્યારેક કંઈક વધારે ક્યારેક કંઈક ઓછો, તો એ 20-25% ઇફેક્ટ આવે છે. મોસ્ટલી એમાં વધારે એટલો પ્રોબ્લેમેટિક આપણને અત્યારના સમય સુધી નથી દેખાતું. અને આવતા સમયમાં બી ફોરકાસ્ટિંગ આપણને જે અત્યારે 18થી લઈને 25 સુધીનું છે, તો વરસાદ અત્યારે ઘણી જગ્યાએ ચાલુ બી થઈ ગયો છે. અત્યારને ખરી વરસાદની જરૂરિયાત હતી એ જ સમયે વરસાદ આપણને મળી રહ્યો છે. અને આપણે જોઈએ જે આપણા દેશની અંદર જે ફિલ્ડ ક્રોપ છે મોસ્ટલી, કે જેના ઉપર આપણી ઇકોનોમી ડિપેન્ડન્સી છે, એમાં આપણે કોટન છે, ગ્રાઉન્ડનટ છે, પેડી, ડાંગર છે, શેરડી છે, આ બધા ક્રોપ કન્ડિશન બી એક્સલન્ટ છે અને એને જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણને મોન્સૂન પ્રમાણે વરસાદ બી મળી રહ્યો છે અને એટલું કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન બી નથી કે જેમાં વધારે પડતું ડેમેજ હોઈ શકે. 5-10% ડેમેજ અમુક વિસ્તારમાં વધારે વરસાદના હિસાબે થાય, અમુક જગ્યાએ ઓછા વરસાદની હિસાબે થાય, પણ ઓન એન એવરેજ જે છે અત્યારે આપણા દેશ આખાની જે મોન્સૂનની પરિસ્થિતિને જોતા એ એવરેજ કરતાં અપર લેવલમાં ચાલે છે. એટલે આપણને અત્યારે કોઈ એવો કોઈ એવો પ્રોબ્લેમ સામે નજર દેખાતું નથી. જી સર, તમારે આપણે જોયું તો માર્ચ મહિનામાં કંપનીના જે માર્જિન હતા એના કમ્પેરમાં જૂનમાં સારું એવું કમબેક અહીંથી આપણને માર્જિનમાં, નેટ પ્રોફિટ માર્જિનમાં જોવા મળ્યું છે. તો સર આગળ શું ગાઈડન્સ છે માર્જિનને લઈને, અને સર સાથે કે ઓવરઓલ જે માર્જિનને આગળ બેટર વધુ બનાવવા માટે કંપની કઈ સ્ટ્રેટેજી ઉપર કામ કરે છે, પ્રાઇસિંગ પાવર ઉપર કે કોસ્ટ એફિશિયન્સી ઉપર? સર, અમે ઓલવેઝ જે વર્ષની સ્ટ્રેટેજી બજેટિંગ કરતા હોઈએ છીએ એમાં એ પ્રમાણે અમે પ્લાનિંગ કરેલું છે કે ભાઈ લાસ્ટ યર જે અમારો બિઝનેસ આખા વર્ષનો ઓન એન એવરેજ હતો
લાસ્ટ યર આઈ થિંક અમે 950 કરોડે ક્લોઝ કર્યું હતું, તો એના કરતાં 20-25% અમે આ વર્ષે ગ્રોથ લાવશું. તો ઓન એન્ડ અરાઉન્ડ અમે 1200 કરોડ સુધી આ બિઝનેસને લઈ જશું. એના માટે મેં જે પહેલાં પણ આપણે વાત કરી એ પ્રમાણે જે અમારા બિઝનેસના 4 વર્ટિકલ છે, બ્રાન્ડ બિઝનેસ છે, પછી B2B બિઝનેસ છે, એક્સપોર્ટ છે, ટોલિંગ છે, આ બધું પેરેલલી અમે ગ્રો કરતા રહીએ છીએ અને એમાં પ્રોડક્ટ રેન્જ વધારતા રહીએ છીએ, નવું એરિયા એક્સપાન્શન કરતા રહીએ છીએ અને નવી નવી પ્રોડક્ટો એડ કરી અને એની બિઝનેસ સ્ટ્રેટેજી બનાવી અને એમાંથી કેમ મેક્સિમમ અમે ગ્રોથ લઈ શકીએ એ પ્રમાણે અમે પ્લાનિંગ કરતા રહીએ છીએ. ડેફિનેટલી સર, છેલ્લો સવાલ મારો રહેશે તે ગ્લોબલ અત્યારે એક ચર્ચા ચાલી રહી છે અને તે એ છે કે જે ટ્રમ્પ સાહેબ ટેરિફ લગાવી રહ્યા છે તો તેની આપણા સેક્ટર પર નંબર 1 અને આપણી કંપની પર નંબર 2 શું અસર? કેમ કે એગ્રોકેમિકલ એક એવું સેક્ટર છે કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. મેક ઇન ઇન્ડિયામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અત્યારે પુશ કરી રહ્યા છે કે આપણે આમ લોકલ મેન્યુફેક્ચરિંગને વધારેમાં વધારે મહત્ત્વ પ્રોત્સાહન આપવામાં આવે અને તે એક્સપોર્ટ પણ થાય. તો આ સેનેરિયો થોડો સમજાવો. આપણે શું ટેરિફની કોઈ અસર આપણા સેક્ટર પર કે આપણી કોઈ પ્રોડક્ટના વેચાણ પર થવાની છે સર? અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે આપણું જે સેક્ટર છે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી, એમાં યુએસનું જે ટેરિફ વોર અત્યારે જે આપણે ડિસ્કશન કરીએ પણ એમાં કોઈ સ્પેસિફિકલી અત્યારે સુધીમાં કોઈ એવું જાણવા નથી મળેલું કે ભાઈ આ સેક્ટરમાં આટલું ટેરિફ નાખેલું છે. એઝ ઇટ ઇઝ જ છે એગ્રોકેમિકલમાં, એમાં કોઈ નવું ચેન્જ અત્યાર સુધી એમાં આવેલું નથી. તો જે અને આપણે એક્સપોર્ટની વાત કરીએ ઇન્ડિયામાંથી, તો ઇન્ડિયાથી અમેરિકામાં એટલું મેજર કોઈ એક્સપોર્ટ બી નથી એગ્રોકેમિકલનું, કારણ કે આમ આપણે ઇન્ટરનેશનલી આખું જોઈએ તો ચાઇના અને ઇન્ડિયા 2 મેજર કન્ટ્રી છે કે જે વર્લ્ડને આ એગ્રોકેમિકલ પૂરું પાડે છે. એમાં મેક્સિમમ જે રોલ છે એમાં ચાઇનાનો છે અને એની જે કેમેસ્ટ્રી છે આમાં જે આજે આપણે ખાલી એગ્રોકેમિકલ સેક્ટરની વાત કરીએ તો એમાં 350-400 પ્રોડક્ટ છે. તો બધી જ પ્રોડક્ટ બધો એક જગ્યાએ પોસિબલ નથી. તો જે પ્રોડક્ટમાં ચાઇના જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્ટમાં આપણે ઇન્ડિયા એમાં નથી કરી શકતું, કારણ કે એની કેપેસિટી, એનું થોટ્સ એ બધું અલગ છે. અને જે કેમિસ્ટ્રીમાં આપણે પાવરફુલ છે એમાં ચાઇનાની એન્ટ્રી નથી. તો આપણે જે પ્રોડક્ટ અહીંથી એક્સપોર્ટ કરીએ છીએ વર્લ્ડને, સપોઝ એક એક્ઝામ્પલ આપું તો સિન્થેટિક પાયરેથ્રોઇડ છે, એમાં સાયપરમેથ્રિન, આલ્ફામેથ્રિન, પરમેથ્રિન આ બધી પ્રોડક્ટો આવે છે. તો એમાં અત્યાર સુધી ચાઇના છે જ નહીં. ઇવન ઇન્ડિયાથી ચાઇના એક્સપોર્ટ થાય છે અને ઇન્ડિયાથી પૂરા વર્લ્ડને બી એક્સપોર્ટ થાય છે. તો જો આપણી કેપેસિટી છે અહીંયા પ્રોડક્શનની, એમાં 65-70% સુધી એક્સપોર્ટ થાય છે, 25-30% ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં યુઝ થાય છે. અને એ લેવલમાં ક્યાંય ટેરિફનું અત્યાર સુધીના અહેવાલો આપણને ઇફેક્ટિવ છે નહીં અને એ જે રૂટીન ચાલતું હતું એ જ ચાલશે. તો આમ જોઈએ તો જે કેમેસ્ટ્રી ઇન્ડિયાની અંદર છે એ એક્સપોર્ટ એઝ પર પેરેલલ રહે છે અને બાકી ઇન્ડિયાની ડિપેન્ડન્સી અમુક પ્રોડક્ટની જે છે એ ચાઇના ઉપર છે, જે આપણે ઇમ્પોર્ટ કરવું જ પડે છે, જે અહીંયા પ્રોડક્શન નથી થતું. અને હવેથી છેલ્લા 5 વર્ષથી આપણી એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે એના ઉપર બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઉપર વિચારી રહી છે. ઘણી કંપનીઓ ઘણા ઇન્ટરમીડિયેટ અત્યારથી ચાલુ કર્યા છે અને આગળ ફ્યુચરમાં કે ઓછામાં ઓછી ડિપેન્ડન્સી રહીએ અને આપણે અહીંયા મેક્સિમમ ડોમેસ્ટિક પ્રોડક્શન કરી શકીએ અને નવી પ્રોડક્ટો એક્સપોર્ટ માટે બી આપણે સેટ કરીએ, એવું આ ઇન્ડસ્ટ્રીનું ઓલવેઝ થિંકિંગ રહેલું છે અને એ પ્રમાણે પ્લાનિંગ ચાલે છે. અને એમાં મેક ઇન ઇન્ડિયાનો બી ગવર્મેન્ટનો જે રોલ છે એનો બી આપણને મેક્સિમમ બેનિફિટ મળશે અને મળે બી છે કે જે ઇન્ડિયા પ્રોડક્ટ બનાવે છે એના ઉપર આપણે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી અને ગવર્મેન્ટ જે ડોમેસ્ટિક પ્રોડ્યુસર છે એને મેક્સિમમ સપોર્ટ કરે છે, હેલ્પ કરે છે અને એથી આપણે આખી એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે એ ગ્રો થઈ રહી છે અને એનાથી આપણું ફ્યુચરમાં એક્સપોર્ટ બી વધશે અને આપણા દેશને બી બેનિફિટ થશે. જી બિલકુલ સર, ખૂબ જ સરસ રીતે સર તમે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઓવરઓલ કંપનીનું એક્સપોર્ટ ઓરિએન્ટેડ, પ્રોડક્ટ ઓરિએન્ટેડ અને સાથે સાથે કંપનીના ગ્રોથ ઓરિએન્ટેડ દરેક રીતે આપણે અહીંથી સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારી સાથે જોડાવા બદલ. ખૂબ ખૂબ આભાર. જી સર. તો નજર કરીએ માર્કેટ 24,900 ઉપર આપણને સ્ટેબિલિટી બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આજે આપણે ધર્મજ ક્રોપ ગાર્ડને સારી રીતે અહીંથી નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી સાથે આપણે એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ ઓવરવ્યૂ લઈશું કંપની વિશે. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેકનો સમય છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે.
માર્કેટ 24,900 બ્રેક થતું જોવા મળી રહ્યું છે. એટલે હજુ પણ આપણે વાત કરી માર્કેટમાં ઉપલા સ્તરથી થોડુંક વેચવાલી હજુ પણ જોવા મળી રહી છે. આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે. 24,900 ઉપર આપે છે કે નહીં, કારણ કે 25,000નું લેવલ છે ત્યાં તો કોલ રાઇટર્સમાં આપણને દબાણ જોવા મળ્યું. જો 24,900ની નીચે થયા તો સ્વાભાવિક છે કે 24,900 પણ એક આપણને પ્રેશર આવતીકાલે જોવા મળી શકે છે. એટલે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે એ જોવું ઘણું મહત્વનું છે. પરંતુ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પણ જોડાઈ ગયા છે. રવિ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સર, તમે જસ્ટ જોઈન થયાની પહેલાં જ આપણી સાથે એક કંપનીના મેનેજમેન્ટમાંથી જોડાયા હતા, ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ. તો સર, એક વખત સૌથી પહેલાં આપણે માર્કેટની શરૂઆત કરી કોમેન્ટરી, એની પહેલાં કંપની વિશે તમારી પાસે ઓવરઓલ વ્યૂ લેવા માંગીશ કે તમે કંપનીને કઈ રીતે જોઈ રહ્યા છો, ફંડામેન્ટલી, ટેકનિકલી કઈ રીતે સર તમે અહીંયાથી વ્યૂ આપશો સર? જરૂરથી કંપની જે સેગમેન્ટમાં છે આઈ થિંક ઘણું સ્ટ્રોંગ કરી રહી છે અને મીન્સ કે કંપનીની વિઝિટ પણ મીન્સ કે આઈ થિંક મેં છેલ્લા 4 વર્ષમાં 3 થી 4 વાર કંપનીની ખુદ વિઝિટ પણ કરી છે. બિફોર આઈપીઓ પણ મીન્સ કે કારણ કે અમે એક મર્ચન્ટ બેન્કિંગ બિઝનેસમાં પણ છે તો એ ટાઈમે પણ આમની સાથે કનેક્ટ સારો થયો હતો. મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે, એક્ટિવ મેનેજમેન્ટ છે, સાથે મેનેજમેન્ટ ખુદ ગ્રાઉન્ડ સાથે જોડાયેલું છે અને આઈ થિંક એને ઘણું બધું માર્કેટ રિલેટેડ મીન્સ કે એમના પોતાના બિઝનેસ રિલેટેડ ઘણું સારું એવું ડીપમાં નોલેજ છે. હાલાકી અત્યારે થોડું 2% સર્કિટમાં, કારણ કે મીન્સ કે એસએમ જીએસએમના નિયમ પ્રમાણે અહીંયા સર્કિટ 2% છે એટલે થોડું એક ઇસ્યુ કોઝ ઓફ કન્સર્ન છે. ઇક્વિટી નાની છે અને આઈ થિંક જે સેક્ટર અને જે સેગમેન્ટમાં કંપની જોડાઈ છે હજી પણ આઈ થિંક કે લાઈક અત્યારે ટ્રેક્શનમાં રહ્યું છે એગ્રીકલ્ચર ઉપર અને જે રીતે ક્રોપ ગાર્ડ ઉપર કંપની અને મીન્સ કે કન્ટ્રી અને ગવર્મેન્ટનું ફોકસ છે એ આધારે ત્યાં લાગી રહ્યું છે કે જે મોમેન્ટ છે ઇન્ટેક રહી શકે છે. થોડું મીન્સ કે આમાં કમ્પેરેટિવ પિયર નથી એટલે થોડું માર્કેટને અને એ મીન્સ કે કંપનીને એ રીતે જોયું છે, કારણ કે ESM સ્ટેજ 2 એટલે કે પ્રાઇસ ના સ્ટેજ 2 માં છે. વોલ્યુમ બહુ ઓછું છે એનું, તમે જોશો તો કમ્પેરેટિવ ટી ગ્રુપમાં કંપની અત્યારે છે, કારણ કે 52 વીક લો 168 થી 344 ઓલરેડી આવી ગયો. ડિસ્પાઇટ એક પોઝિટિવ વસ્તુ શું છે કે આટલું બધું ચાલવા છતાં હજી જે કંપનીનો પી છે, પ્રાઇસ ટુ બુક છે એ એના પિયરની ઇનલાઇન છે. એમાં કોઈ ખાસ વધારે ઓવર વેલ્યુએશનનો હિટ નથી. મીન્સ કે કંપની સેક્ટરનો પી 21-22 નો છે અને એટલીસ્ટ એ પી આસપાસ કંપની આવી ચૂકી છે. તો મારા હિસાબે થોડું વેલ્યુએશન આટલું ચાલવા છતાં ફેર છે એ માર્કેટને વધુ પસંદ આવી રહ્યું છે. એટલીસ્ટ એવું દેખાઈ રહ્યું છે કે આ લેવલમાં 430-435 સુધીના ટાર્ગેટ આ એકાદ વર્ષમાં જોવા મળી શકે. હાલાકી જ્યારે પીસીએસ માંથી બહાર જશે ત્યારબાદ જ એનું મોમેન્ટમ થોડું સ્ટ્રોંગ આવશે. તો જે નવા ઇન્વેસ્ટર છે થોડું ઘટાડાની રાહ જુઓ અને આઈ થિંક ઓલઓવર કંપનીનું ફંડામેન્ટલ સારું છે અને હજી પણ અહીંયાથી 101 પોઈન્ટની તેજી માટે સક્ષમ છે. પણ જ્યારે પીસીએસ માંથી બહાર નીકળશે ત્યારબાદ આ જે મોમેન્ટમ છે એ વધુ એક્સટેન્ડ થઈ શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે સર સાથે પણ ઓવરઓલ વ્યૂ લઈ લીધો ધર્મજ ક્રોપ ઉપર. ફંડામેન્ટલ સરે કીધું કે અહીંયા વ્યૂ છે અને આવનાર 1 વર્ષમાં પણ હજુ સારી એવી તેજી જોવા મળી શકે છે. સર, કમિંગ બેક ટુ માર્કેટમાં જોઈએ સર, આજે ઓપનિંગ સારી એવી જોવા મળી. ગિફ્ટ નિફ્ટીના જે ઇન્ડિકેટ્સ હતા એ પ્રમાણે જોવા પણ મળી. મોદી સાહેબે જાહેરાત કરી લીધી કે અહીંયાથી જીએસટી ઉપર કંઈક ને કંઈક રિફોર્મ તેઓ નવા લાવી રહ્યા છે. જે 25% જે ઓવરઓલ જે એમને જે 5% અને સાથે જે 18% એ બે અહીંયાથી જીએસટી લાગતા જોવા મળી શકે છે. પરંતુ સર, આ જે ડિસિઝન છે એનાથી તમે કઈ રીતે અહીંયાથી જોઈ રહ્યા છો માર્કેટને અને એનાથી પર્ટિક્યુલર કયા સેક્ટર છે કે જે ખાસ કરીને હવે આવનારા દિવસોમાં એક હોટ ટોપિક તરીકે સામે આવતા જોવા મળશે, એની પર શરૂઆત કરીએ? ઝડપથી આના હિસાબે આજે જોઈએ તો સેક્ટર વાઇઝ તેજી ઘણી સ્ટ્રોંગ હતી અને આઈ થિંક ઓટો સેક્ટર ઘણા ટાઈમ પછી 4% ઉપરની તેજી ક્લોઝિંગ બેઝિસ સુધી ચાલવી રાખી. આઈ થિંક એક ઘણું પોઝિટિવ કહેવાય. રિયલિટી સેક્ટરે પણ, કારણ કે અહીંયા જે કન્સ્ટ્રક્શન ઇનપુટ છે એમાં પણ એક્સપેક્ટેશન છે કે સિમેન્ટ સેક્ટરમાં જીએસટીમાં 28%થી એનો સ્લેબ ચેન્જ કરાશે અને આઈ થિંક એ કદાચ 12 પણ આવે 18 પણ આવે તો આઈ થિંક એના માટે એક સારી બાબત ગણી શકાય. હાલાકી જીએસટીમાં જે લોકો મીન્સ કે ઓવર એક્સાઇટેડ છે એમને બે વસ્તુની ધ્યાન રાખવી જોઈએ. પહેલું એ છે કે આ જે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થવાના જો કન્ફર્મ ટાઈમ લાઈન આવશે એટલે શું થશે, પહેલો જ એક ઇસ્યુ રહેશે કે પોસ્ટપોનમેન્ટ ઓફ ડિમાન્ડ. કરંટ જે ડિમાન્ડ છે એ જીએસટી કટ થઈ પછી ડિમાન્ડમાં કન્વર્ટ થશે. ફોર એક્ઝામ્પલ, આજે કોઈને કોઈ મીન્સ કે પેસેન્જર વ્હીકલ લેવાની કે 2 વ્હીલર લેવાની આ ગણતરી છે ફેસ્ટિવિટીના હિસાબે, હવે આ જીએસટી કટ થવાના છે એના હિસાબે એમનું જે ટોટલ ફોકસ છે એ હવે જીએસટી ઉપર જશે. લાઈક કે 28 માંથી 18 થાય
તો પણ 10% પ્રાઇસ ગેપ થાય તો પણ બહુ મોટું પ્રાઇસ ગેપ ઓટો માટે ગણાય. તો આઈ થિંક લોકો શું કરશે, વેઇટ કરશે, એટલે કે ટેમ્પરરી એક પોસ્ટપોનમેન્ટ ઓફ ડિમાન્ડ આ એક સૌથી મોટો ઇસ્યુ રહેશે. સેકન્ડ જે ઇસ્યુ રહેશે કે આમાં કંપનીઓ મીન્સ કે કેટલું પાસ ઓન કરે છે, કેટલું કસ્ટમર સુધી જાય છે. જો મેજરલી બધું કસ્ટમરને પાસ ઓન કરે છે તો કંપનીને તો જે જીએસટી છે ઓલરેડી એ લોકો ગવર્મેન્ટને પે કરતા હતા, તો ઇનપુટ કેશ ટેક્સ ક્રેડિટ છે એનો એક ઇસ્યુ આવશે. કારણ કે એ અત્યારે જે પણ એ લોકો મીન્સ કે આજે જ ઇન્સ્યોરન્સ કંપનીનું એક્ઝામ્પલ લઈએ તો અત્યાર સુધી ઇન્સ્યોરન્સ કંપનીઓ કહેતી હતી કે ટેક્સ કટ કરે. હવે જો જીએસટી જેવું કટ કરો, હવે રિવર્સ ડિમાન્ડ ચાલુ થઈ. કારણ કે જો ઇનકેસ એમને 0% ટેક્સમાં લાવવામાં આવે છે બ્રેકેટમાં જીએસટીના કે 5% લાવવામાં આવે છે, એ લોકો ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈ અને આજે ઇસ્યુ ઉભો કર્યો છે. તો આઈ થિંક આ એક થોડો ઇસ્યુ રહેશે. મીન્સ કે સારું આપી દીધું છે ગવર્મેન્ટે, પણ હજી એના ઇફ એન્ડ બટ્સ ઘણા છે અને એના જ હિસાબે આ ફોલોઅપ તેજી ઘણા સેક્ટરમાં નથી આવી. ક્લિયર કટ તેજીનું જોઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે આ સ્ટ્રોંગ ડિસિઝન છે. સિમેન્ટ કંપનીઓ માટે ઘણું સારું ડિસિઝન રહી શકે છે, કારણ કે ત્યાં સીધો ફાયદો 10% ફાયદો બહુ મોટો ફાયદો સિમેન્ટ સેક્ટર માટે ગણી શકાય. તો આઈ થિંક સેકન્ડ જે સેક્ટર છે સિમેન્ટ રહેશે. ઓટો કંપની ડેફિનેટલી ઓટોમાં આઈ થિંક જે પર્ટિક્યુલર પીવીમાં છે પણ ઇકોનોમિક પીવીમાં છે, લાઈક મારુતિ છે, હિન્ડાઈ છે, એને ફાયદો થશે. ટુ વ્હીલર્સ કંપનીઓને ફાયદો થશે. કન્ઝ્યુમર ડ્યુરેબલ તમામ વોલ્ટાસ, હેવેલ્સ, બ્લુ સ્ટાર આ બધી કંપનીઓને ફાયદો થવો જોઈએ. સાથમાં ફૂટવેર કંપનીઓ લાઈક રિલેક્સો છે, કેમ્પસ છે, આને ફાયદો થશે. તો આઈ થિંક આ બધા સેક્ટર્સ છે જ્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇમ ફેઝ પર જો આ રેટમાં કોઈ ચેન્જ આવે છે તો એનો એક ફાયદો થશે. ઓવર જે ઇકોનોમિકનું રિવાઇવલ છે સાથે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટનું ઇમ્પ્રુવમેન્ટ છે એ બધું અહીંયા એક સારી એવી ઇફેક્ટ કરતું દેખાશે. આજે પણ મીડિયા સોર્સિસથી ન્યૂઝ છે કે પ્રાઇમ મિનિસ્ટર ઇકોનોમિસ્ટ જે છે ઇન્ડિયાના એમને અને સાથે ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મળવાના છે અને આમાં ગવર્મેન્ટ જે છે એ અપાર્ટ ફ્રોમ ધીસ જીએસટી વધારે જે નેક્સ્ટ જેન રિફોર્મ્સ છે એના માટે પ્રિપેર થઈ રહી છે. તો આઈ થિંક થોડું ડિલે થયું છે, પણ ડેફિનેટલી ઇન કેસ આ ડિલે બાદ પણ આઈ થિંક જો ઇન કેસ પાટા પર ગાડી ચડી જાય છે તો મારા હિસાબે ઘણું સ્ટ્રોંગ ગણી શકાય. આ સાથે ધીમે ધીમે ચાઇના સાથે પણ રિલેશન્સ ઇમ્પ્રૂવ કરવા માટે ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે. તો આઈ થિંક એ સેક્ટર્સને આપણે જે વચ્ચે ઇસ્યુ હતા લાઈક ફાર્મા કંપનીઓ છે, લાઈક આપણી એગ્રીકલ્ચર કંપનીઓ છે, ઘણી બધી એન્જિનિયરિંગ કંપનીઓ છે, ઓટો કંપનીઓને જે રેર અર્થ મેગ્નેટના ઇસ્યુ હતા, મારા હિસાબે ધીમે ધીમે ઇસ્યુ સોલ્વ થશે. અને જો ચાઇના સાથે મીન્સ કે આપણે સંબંધો રિસ્ટોર કરશું તો સપ્લાય ચેન ઘણી સ્ટ્રોંગ રહેશે. તો આઈ થિંક આ બધા સેક્ટર્સ છે ત્યાં સ્પેસિફિક તેજી હશે. આજે સાંજની મીટિંગ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. યુરોપ, યુએસ અને યુક્રેન આના વચ્ચેની જે મીટિંગ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે આમનું આઉટકમ આપણા ઉપર સેકન્ડરી ટેરિફ લાગશે કે નહીં એના ઉપર ઘણું મહત્વનું છે. આઈ થિંક આપણને આમ જોઈએ તો ટેરિફમાં જે 50% 100% વધારે નથી, પણ જો આપણે ઉપર સેકન્ડરી સેન્કશન્સ નાખવામાં આવે તો મારા હિસાબે એક થોડું નેગેટિવ સાબિત થઈ શકે છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે આ જે મીટિંગ છે એ થોડી ઇમ્પોર્ટન્ટ છે અને ગવર્મેન્ટ પોલિસી લેવલે ઘણા બધા ચેન્જીસ માટે આવી ગઈ છે. લાઈક મેટલ કંપનીઓને રિલીફ આપી, એન્ટી ડમ્પિંગ, શિપિંગમાં ઇન્ફ્રા સ્ટેટસ આપવાનું છે. લાઈક જે પણ ન્યૂઝ છે કે વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી છે એ આવતા 30 દિવસમાં આવી જશે. જો આ થશે તો તમામ જે સૌથી મોટો ફાયદો થશે એ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટ લાઈક અશોક લેલેન્ડ, M&M, આઈસર મોટરના સીવી સેગમેન્ટને થશે. સાથે એમએસટીસી જેવી કંપનીને પણ થશે. આઈ થિંક સેક્ટર વાઇઝ બહુ બધું એગ્રેસિવ છે ગવર્મેન્ટ. અને જે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે અનાઉન્સમેન્ટ કર્યા, શાયદ લાગી રહ્યું છે આનાથી જે માર્કેટની લાલ મોમેન્ટ છે એ કદાચ દૂર થતી જોવા મળે. બહુ જ સરસ રીતે તમે સર બધી જ પરિસ્થિતિને કમ્પ્રાઇઝ કરી છે. રવિ સર, હવે રેકમેન્ડેશન્સ જાણી લઈએ આપના. આજે કયા કયા સ્ટોક્સ તમે હાઇલાઇટ કરી રહ્યા છો? આજના દિવસે ફર્સ્ટ જે રેકમેન્ડેશન છે યુટીઆઈ એમસી પર રહેશે. આઈ થિંક અહીંયા એક સારી તેજી અને સારી મોમેન્ટમ જોવા મળી છે. 1380 ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 1350 અને ટાર્ગેટ છે અહીંયા 1450 સુધીનું જોવા મળી શકે છે. અહીંયા ક્લિયર કટ એને સારું બ્રેકઆઉટ આપ્યું છે અને આઈ થિંક કે જે રીતે માર્કેટમાં થોડા સેન્ટિમેન્ટ ઇમ્પ્રૂવ થયા છે એનો બેનિફિટ અહીંયા આવી શકે. જે સેકન્ડ આઈ થિંક રેકમેન્ડેશન છે એ તમે રાખી શકો એ છે અપોલો માઇક્રો. અહીંયા પણ ડિફેન્સના રિલેટેડ આત્મનિર્ભરતા એક સૌથી મોટી થીમ હતી. આઈ થિંક અપોલો માઇક્રો ઉપર ફોકસ કરો. અહીંયા પણ ખરીદારીની સલાહ છે. 195 ખરીદી કરો, 191 નો સ્ટોપ લોસ રાખો.
202 સુધીનો ટાર્ગેટ અહીંયા અચીવ થતો જોવા મળી શકે છે. અને જે ત્રીજી રિકમેન્ડેશન છે ટાઈમ ટેકનોપ્લાસ્ટ પર રહેશે. અહીંયા પણ ખરીદારીની સલાહ છે. કરંટ લેવલ 452 આસપાસ, સ્ટોપ લોસ રાખી શકાય 444 અને ટાર્ગેટ છે એ 470 સુધીનો બની શકે છે. તો અપોલો માઇક્રો, યુટીઆઈએમસી અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ આ ત્રણમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. જી બિલકુલ. તો ટોટલ 3 અહીંયાથી રિકમેન્ડેશન રવિ સર તરફથી ખાસ કરીને ફોકસ કરીશું અપોલો માઇક્રો, યુટીઆઈએમસી અને ટાઈમ ટેકનોપ્લાસ્ટ કે 3 સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. હવે જેમ ઓલરેડી સરે વાત કરી કે જે સમાચાર છે જીએસટીના એને લઈને ઓટો સેક્ટર છે કે જેમાં સારી એવી આપણને તેજી જોવા મળી શકે અને ઓલરેડી આજે જોવા પણ મળી રહી છે. આપણે જો આજે ટોટલ 23 સ્ટોક નિફ્ટી 500માં નવા 52 હાઈ બનાવી રહ્યા છે. એમાં સૌથી પહેલાં ટોપ 4 તમે જોશો તે ઓટો સેક્ટરથી છે. પહેલું જોશો મારુતિ 8.5% તેજી, બીજું અશોક લેલેન્ડ 8% તેજી ત્યાં જોવા મળી રહી છે. હુન્ડાઈમાં જો 7.5% તેજી છે. ટીવીએસ મોટર્સ સર ઓલરેડી અગાઉ પણ વારંવાર અહીંયાથી ખરીદીને અહીંયાથી તેઓ રાય આપેલી છે અને એમાં પણ તમે જો સતત સારી તેજી 7% તેજી સાથે નવા રેકોર્ડ આવી ત્યાં પણ આપણને બનતા જોવા મળે છે. સર તમે થીમ પણ કીધી, સ્ટોક પણ કીધા, પરંતુ સર મારા ખાસ કરીને અશોક લેલેન્ડ અને સાથે સાથે મારુતિ, ટીવીએસ મોટર્સ આપણે વાત કરેલી છે, પરંતુ અશોક લેલેન્ડ અને મારુતિમાં સર હવે કોઈને હાલના લેવલે ખરીદી કરવી હોય લોંગ ટર્મ પર્પઝથી તો સર કરી શકે કે નહીં, અને કરી શકે તો કયા લેવલ માટે તેઓ અહીંથી ખરીદી કરી શકે સર? ઝડપથી બે વસ્તુ નવી થઈ છે. પર્ટિક્યુલર 4% ઉપરની આજે ઓટો સેક્ટરની તેજી ઘણા ટાઈમ પછી અને સાથે યશભાઈના લુક બંનેનું આજે ઘણી સારી રીતે ચેન્જ થયું છે અને બંને એટ્રેક્ટિવ લેવલ પર છે. તો આઈ થિંક મીન્સ કે ખરીદારી તો કરવી જ જોઈએ. અને બેઝિકલી અશોક લેલેન્ડ મલ્ટી યર બ્રેકઆઉટ પર છે અને જો આ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવ્યું કોઈ પણ કે મીન્સ કે અત્યારે સોર્સિસથી ન્યૂઝ છે કે કદાચ સ્ક્રેપેજ પોલિસી છે તે આવતા 30 દિવસમાં આવી જાય. જો આવું થશે તો જે સીવી કંપનીઓ છે, કારણ કે સૌથી મોટી હિટ છે એ મીન્સ કે ત્યાં જ લાગવાની છે. મીન્સ કે ત્યાં જ 20 યર્સ અને 15 યર્સથી ઉપરના જે મીન્સ કે વ્હીકલ્સ છે જલ્દીથી સ્ક્રેપ થવા આવશે. તો આઈ થિંક આ પણ એક ઘણું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોઈ શકે છે. જો આ થાય તો મારા હિસાબે ઇમિડિયેટ જે ઓટોમાં ડિમાન્ડ આવશે તો એ અશોક લેલેન્ડમાં વધારે એની ડિમાન્ડ દેખાશે. તો આઈ થિંક અહીંયા 8% ઉપર છે અને 131 નો પ્રાઇસ છે એટલે થોડું 126-27 50%, રેસ 50% 115 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 152 નો બની શકે છે. અને સેકન્ડ જે મારુતિની વાત કરી, મારુતિને ડેફિનેટલી મીન્સ કે જે ઇકોનોમિક ક્લાસ કે એસયુવી સિવાયનું જે સેગમેન્ટ છે પેસેન્જર વ્હીકલમાં એ પણ અત્યારે 28% સુધીની ડ્યુટી લગાવી છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે આ 28 વાળી ડ્યુટી ઘટીને સિગ્નિફિકન્ટ ઘટાડો થશે 10% નો. તો આઈ થિંક 10% એટલે કે 5 લાખની તમે કોઈ કાર હોય તો આઈ થિંક 10% 50,000 થાય. તો એક ઘણું મોટું મીન્સ કે આ ઉપરાંત હવે ફેસ્ટિવિટીનો ડિસ્કાઉન્ટ તો ખરા જ. તો આઈ થિંક એ ડેફિનેટલી સારું વર્ક કરશે. તો મારુતિ જીએસટીના હિસાબે જ્યારે હવે જે જીએસટીની ઇમ્પેક્ટ બાદ જો કદાચ સ્ક્રેપેજ પોલિસી આવે છે તો પેસેન્જર વ્હીકલમાં મીન્સ કે કોમર્શિયલ વ્હીકલમાં અશોક લેલેન્ડ આ બેમાં ખરીદારી કરવી જોઈએ. કરંટ લેવલે 50% અહીંથી 3-4% ઘટે તો બીજા 50% એમ 2 તબક્કામાં ખરીદી કરશો તો આઈ થિંક એક સારા પ્રાઇસે પણ ખરીદી થશે. અને આ સેક્ટર એટલીસ્ટ તમને હવે ડિસેમ્બર સુધી સારી તેજીમાં રહેશે એવું લાગે છે. અહીંયા ખાસ બહુ કરેક્શનની આશા ના રાખવું છે. કે સો આ ઓટો સ્ટોક્સની વાત ઓવરઓલ આપણે અહીંયાથી ખાસ કરી છે કે જેને ધ્યાન પર રાખીશું. રવિ સર, આજે બધું જ પાર્ટિસિપેટ કરી રહ્યું છે પણ આઈટી નથી કરી રહ્યું. મતલબ જે પરિણામો આવી ગયા અને પરિણામો બાદ પણ કિક ન મળી, ડોલર ઇન્ડેક્સના નબળા પડવાની એક ઓવરહેંગ અને સાથે સાથે એઆઈ, 3 નેગેટિવ પાસાઓ છે કે જેના કારણે આટલા ઓવરસોલ્ડ હોવા છતાં પણ આઈટી સ્ટોક્સમાં સ્પાર્ક નથી આવી રહ્યો. જ્યારે માર્કેટ સમગ્ર 1%નો ઉછાળો બતાવી શકતું હોય, આઈટી સ્ટોક્સ 0.5% ઘટાડો બતાવે છે. સર, જેમથી આઈટી સેક્ટરનો જે મેજર ઇસ્યુ બન્યો છે એ ઇસ્યુ એ છે કે આઈટી સેક્ટરમાં આ બધાની સાથે એક મોટું ઓવરહેંગ છે યુએસ ને ઇન્ડિયાના રિલેશનને લઈને છે. સતત મીન્સ કે ગ્રાફ રેડમાં રહ્યો છે, નીચે જઈ રહ્યો છે. તો આઈ થિંક આના રિલેટેડ આઈટી સ્ટોક્સ છે, આઈટી કંપનીઓ છે, થોડી પરેશાન છે. કારણ કે અત્યાર સુધી કોઈ એટલો મોટો ઇસ્યુ નહોતો, પણ જે રીતે રિલેશન્સ જો હવે અહીંથી વિપરીત થાય તો મારા હિસાબે આગળ 2 મોટી ફિયર રહે. એક તો H1B રિલેટેડ કે મીન્સ કે એ ટાઇટનિંગ આવે, એમાં કંઈક નિયમોમાં બદલાવ થાય. સેકન્ડ જે મોટો ઇસ્યુ રહે એ રહેશે કે જો આપણા ઉપર કંઈ સેકન્ડરી સેન્કશન આવે તો અત્યારે શું છે કે ટેરિફ હવે 100-200% એ સર્વિસમાં નથી ટેરિફ, એટલે આપણને કોઈ એટલું ટેરિફના રિલેટેડ કોઈ ફિયર નથી. યસ, જો કોઈ સેકન્ડરી સેન્કશન રિલેટેડ પ્રોબ્લેમ આવે તો શું થાય કે કોઈ પણ વિદેશી કંપનીઓને ભારતીય કંપનીઓના પેમેન્ટ માટે
એક બહુ મોટું ઇસ્યુ થાય, એમાં કોઈ લિમિટ આવે, તો આઈ થિંક અત્યારે મીન્સ કે કોઈને ના પોસાય, લાઈક કે આખા વર્લ્ડમાં મેજરલી આ જે પ્રશ્ન છે રહે. બટ ઇનકેસ જો આ રીતે કોઈ ઇસ્યુ આવે છે તો સૌથી મોટી પ્રોબ્લેમ છે આઈટી કંપનીઓને પડે, કારણ કે બહુ મોટો ટ્રેડ છે સર્વિસ સાઇડથી. હાલાકી ઇનકેસ જો ઇન્ડિયન આઈટી કંપનીઓ પર કંઈ પણ આવી રીતેનું વિપરીત અસર થાય તો ડેફિનેટલી ઇન્ડિયા પ્રિપેર છે, અને આઈ થિંક એના ઉપર લાઈક એમની આઈટી કંપનીઓનું જે રેવન્યુ છે આપણી કરતા બહુ ફાર હાઈ છે, એટલે આપણે પણ કદાચ એના ઉપર ડિજિટલ ટેક્સ જે આપણે અત્યાર સુધી અવોઇડ કરી રહ્યા હતા તો આપણે પણ વિચારી શકીએ. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે જ્યાં સુધી આની ક્લેરિટી ના આવે ત્યાં સુધી મીન્સ કે કોઈ મેજર આઈટીમાં રિવર્સલ નહીં આવે. બટ આવો જ ટાઈમ હોય છે નેગેટિવ, જ્યારે ટાઈમ એની એક્સ્ટ્રીમિટી પર હોય ત્યારે જો ખરીદી કરો તો તમને બહુ મોટા કરેક્શન ના મળે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે એક્યુમ્યુલેશનની પદ્ધતિથી અહીંયા હવે રોકાણ કરવું જોઈએ. એક્યુમ્યુલેશન મીન્સ કે કરંટ લેવલે 25-30% થી સ્ટાર્ટ કરો. એમાં HCL ટેક છે, એમ્ફાસિસ છે, સાથે સાથે જાજા મેનેજમેન્ટ બુલિશ ઇન્ફીમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે કરીબન બોટમ છે. તો આ 3 કંપનીઓમાં ધીમે ધીમે ખરીદારી કરવાનું ચાલુ કરવું જોઈએ. મીન્સ કે કદાચ આવતા 15-20 દિવસમાં સ્થિતિ ક્લિયર થઈ જશે, અને જો આ રિલેટેડ કોઈ વિપરીત અસર નથી આવતી તો આઈટી કંપનીઓમાં આજે બધા સેક્ટરમાં તેજી આવી છે. ત્યારબાદ એક અંડર વેલ્યુએશનનો એક મોટો ઇસ્યુ બની ગયો છે, તો ત્યાં એક કદાચ વેલ્યુએશન મેચ કરવા માટે એક રિકવરી આવી શકે, બટ થોડું રાહ જોવી પડશે. હજી પણ આના ઉપર ક્લેરિટી જે રશિયા યુક્રેન વોર છે કે યુએસ ના ઇન્ડિયા પરના રિલેશન્સ છે એ ઉપર ઘણું બધું નિર્ભરતા સેક્ટરની છે. તો એક લેવલે ખરીદી ના કરતા એક્યુમ્યુલેશન કરવું જોઈએ. એકાદ વર્ષમાં ફરીથી સારું એવું બાઉન્સ બેક જોવા મળશે, કારણ કે આ એક ક્વાર્ટર જે છે પછી આઈટી સેક્ટરને સૌથી મોટો એડવાન્ટેજ છે એ લોઅર બેઝનો રહેશે. તમે જોશો તો આઈટી સેક્ટરમાં છે ડિસેમ્બર મહિના પછી એક મંદીનો દાવ ચાલુ થયો હતો. આઈ થિંક એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે બહુ જલ્દીથી આ બોટમ બનાવી દેશે. તો ઓવરઓલ અહીંયાથી આપણે સમાચારો કર્યો આઈટી સેક્ટર કે જેમાં ઓવરઓલ આપણને લોંગ ટર્મ વ્યૂઝ અહીંયાથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટર કે જ્યાં આવનારા દિવસોમાં આપણને સારી તેજીની વાપસી જોવા મળી શકે છે. હવે જ્યારે માર્કેટે ક્યાંક ને ક્યાંક યુ ટર્ન લેવાનો પ્રયત્ન કર્યો છે, એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકોને પોતાના પોર્ટફોલિયોને લઈને પણ ઘણા ક્વેશ્ચન થતા હોય છે. તો આ સાથે શરૂઆત કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. તો દર્શકો, અમે વોટ્સઅપ પર તમારા અહીંયાથી સવાલ મંગાવતા હોઈએ છીએ અને અમારા CB રજિસ્ટર્ડ એક્સપર્ટ સાથે અહીંયાથી તમારા પ્રશ્નોનો અહીંયાથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજના સ્ટોક ગુરુમાં વેરાવળથી મહેશભાઈનો સવાલ છે, જેમણે 1080 રૂપિયાના ભાવે લોંગ ટર્મ પર્પઝથી નેસ્લેના શેર ખરીદેલા છે. સ્ટોક અત્યારે જોઈએ તો 5% તેજીમાં જોવા મળે છે, 1150 ઉપર કારોબાર કરી રહ્યો છે. રવિ સર, કઈ રીતે વ્યૂ રહેશે નેસ્લેને લઈને? અહીંથી જે મહેશભાઈ છે 1080 રૂપિયાની ખરીદી છે અને લોંગ ટર્મ વ્યૂથી અહીંયાથી તેઓ હોલ્ડ કરવા માગી રહ્યા છે. સર, ગ્લોબલ બધી કંપનીઓમાં ઇસ્યુ એ છે કે ડોમેસ્ટિક પરફોર્મન્સ તો સારું રહેશે, પણ એનું જે મેનેજમેન્ટ છે જે યુરોપ કે યુકે કે યુએસમાં બેઠા છે એ લોકોને થોડી કોશિયસનેસ દેખાઈ રહી હતી, અને એના જ હિસાબે પ્રાઇસમાં તમને જો તો એક સિગ્નિફિકન્ટ કરેક્શન હાયર લેવલથી આવતું. મને એવું દેખાઈ રહ્યું છે કે હવે અહીંયાથી વધારે કરેક્શનની ચાન્સ નથી. કંપનીના જે શેર છે એમાં બોટમ બની ચૂકી છે. ઓલ ઓવર તમે મીન્સ કે જો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખતા હો તો હવે 1122 નું લેવલ એઝ સ્ટોપ લોસ, પ્રોફિટમાં એક સ્ટોપ લોસ રાખીને પોઝિશનને હોલ્ડ કરો, અને એક રિકવરી મને 1200 સુધી દેખાઈ રહી છે. 1230-1240 સુધી એકવાર પ્રાઇસ આવશે ત્યાં એકવાર નફો બાંધવો જોઈએ, ત્યાં સુધી હોલ્ડ કરો. સાથમાં હવે ફેસ્ટિવિટી ચાલુ થઈ ચૂકી છે, ઘણી બધી જીએસટી રિલીફની ચર્ચાઓ ચાલી રહી છે, અને આઈ થિંક આગળ જતા પર્ટિક્યુલર કન્ઝમ્પશનને બુસ્ટ કરવાની ગવર્મેન્ટ સતત જે પ્રયાસ કરી રહી છે એનો એક બેનિફિટ છે તમને કદાચ આગળ જતા કંપનીના જોવા મળે, તો હોલ્ડ કરવું જોઈએ. સારા ભાવે તમે ખરીદી કરી છે, બોટમ પ્રાઇસ પર ખરીદી કરી છે, તો એક હજીથી અહીંયાથી 1240 સુધીની અપસાઇડ માટે વેઇટ કરવું જોઈએ. ઓકે, સો વેઇટ કરવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નેક્સ્ટ સવાલ ઇનફેક્ટ આપણને મીઠાપુરથી રાકેશભાઈનો આવતો જોવા મળી રહ્યો છે. સર, વોલ્ટાસ તેમણે 1500ના ભાવે ખરીદ્યા છે, અત્યારે 1349 પર સ્ટોક. એમને વ્યૂ 3 વર્ષના હિસાબથી છે, પણ ઓબ્વિયસલી હમણાં ખાસું એવું કરેક્શન આવી ગયું અને આમને અત્યારે લોસ પણ થઈ રહ્યું છે. એટલે વોલ્ટાસ બેઝિકલી કઈ રીતે જોવું? હવે એક તરફ પીજી ઇલેક્ટ્રોપ્લાસના જે મેનેજમેન્ટ કમેન્ટરી હતી તેનાથી એસીના સેલ્સને લઈને ઘણી બધી ચિંતાઓ ઊભી થઈ, પ્લસ આજે જે જીએસટીને લઈને સમાચારો આવ્યા છે તેને લઈને પણ એસી અત્યારે ગરમ છે. તો જરા તમે સમજાવો, લોંગ ટર્મ હોલ્ડ કરી શકાય કે નહીં? જ્યારે લોંગ ટર્મમાં આઈ થિંક કે હોલ્ડ કરવા લાયક શેર છે. આમ પણ બોટમ બનાવી છે હાયર લેવલથી, એક મોટું સાઇઝેબલ કરેક્શન આવી ગયું છે.
અને મીન્સ કે મારા મત મુજબ અહીંયા તો હોલ્ડ કરવા લાયક શેર છે. સેકન્ડ કે જે સૌથી મોટો એડવાન્ટેજ અહીંયા જીએસટી નો છે. જીએસટીમાં જો આટલી મોટી રાહત મળે તો ઇમિડિયેટલી તમને અહીંયા એક સારી અપસાઇડ આવતી જોવા મળશે. આજે પણ ઘણું ઉપર હતું, લાઈક કે આજનો જે હાઈ છે 1400 નો છે, કરીબન આપના લો થી 100 રૂપિયા દૂર રહ્યો હતો. હાલાકી હાઈ લેવલથી થોડું કરેક્શન આવ્યું, કારણ કે મેં જે આગળ પણ કીધું, હજી પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈને જે ક્લેરિફિકેશન ઇન્ડસ્ટ્રીને જોઈએ છે એ બધા જ્યારે ન્યૂઝ આવતા જશે અહીંયા એક અપસાઇડ જોવા મળશે. સાથમાં આઈ થિંક કે અહીંયા એક સિઝનાલિટીનો પણ ઇશ્યુ હોય છે કે ધીમે ધીમે હવે ગરમીઓની સિઝન આ વખતે બહુ શોર્ટ રહી હતી, હવે ધીમે ધીમે ગરમીઓની સિઝન થોડી લોંગ થશે એવું તમને અહીંયાથી એક મીન્સ કે સારી એવી અપસાઇડ જોવા મળશે. સાથમાં ઓલવેઝ વોલ્ટાસ છે તમને એક દીપાવલી બાદ અને ડિસેમ્બર મહિના સુધી ત્યાં તેજી હોય છે, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ 3 થોડા કન્સોલિડેશનના ટાઈમ હોય છે અને પછી ફરીથી એક તેજીમાં જોવા મળતો હોય છે. અને તારો હોલ્ડિંગ પીરિયડ હાલાકી 3 વર્ષનો છે, તો કોઈ વધારે ગભરાવાની જરૂર નથી. મારા હિસાબે જો ફરીથી કોઈ ઘટાડો કે કોઈ વોલ્ટાલિટી મળે છે તો એક્યુમ્યુલેટ કરતા રહો. આ એક સારી કંપની છે અને ઉપરની બાજુ આઈ થિંક કે જે ટાટા સમૂહની પણ કંપની છે અને જે ગવર્મેન્ટ અને ટોટલ માર્કેટનું ફોકસ છે કે જેટલું બને એટલું આપણે આત્મનિર્ભરતા ઉપર વધારે ફોકસ કરીએ તો આ એક આત્મનિર્ભર કંપની છે જે એસી બનાવે છે. તો એસી ગરમ હશે, એસીના સેલ્સ ગરમ હશે અને વાતાવરણ ગરમ હશે તો આઈ થિંક અહીંયા કોઈ ખાસ પ્રોબ્લેમ નહીં આવે. અને ઠંડુ ઓલરેડી થઈ ચૂક્યું છે, તો મારા હિસાબે હવે અહીંયાથી એક સારી એવી અપસાઇડ માટે શેર પ્રિપેર થઈ રહ્યો છે, શેરમાં હોલ્ડ કરવું જોઈએ. જી બિલકુલ, તો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે વોલ્ટાસ, કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે માર્કેટ ક્લોઝિંગ થવાની તૈયારી છે. સર, એક વખત ઓવરઓલ આજના માર્કેટનું કન્ક્લુઝન લઈ લઈએ અને આવતીકાલ માટે માર્કેટને કયા નજરિયાથી નજર રાખીશું સર? જરૂરથી માર્કેટ જે બંધ થઈ રહ્યું છે આઈ થિંક એક સારા પર્સપેક્ટિવ, ઘણા ટાઈમ પછી જૂન પછી પહેલી વાર આટલી મોટી તેજી એક ક્લોઝ થયું છે, તો આઈ થિંક એક સારી એવી તેજી ગણી શકે. હાલાકી હજી અહીંથી સારી અપસાઇડ બની શકે અને મીન્સ કે માર્કેટમાં મોમેન્ટમ અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે. બટ જે રીતે લાસ્ટ મોમેન્ટમાં બધા સેક્ટર એટલું પાર્ટિસિપેટ ના કરવું, કારણ કે આઈટી સેક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, મીડિયા આ બધા સેક્ટર્સ છે ત્યાં કરેક્શન હતું, એટલે બેલેન્સ ક્લોઝ કહી શકાય. ઇવેન્ટ પણ છે અને લાગી રહ્યું છે કે આ ઇવેન્ટમાં એક જ વસ્તુ આવશે, છે ફરીથી નવી તારીખ, જેમાં પુતિન છે સાથે મીન્સ કે ઝેલેન્સ્કી છે અને ટ્રમ્પ આ ત્રણેય મળી શકે છે. અને મોસ્કોમાં મીટિંગ માટે ઓલરેડી આગળ ચર્ચા થઈ ગઈ હતી એમની વચ્ચે. તો આઈ થિંક આજે યુરોપનો શું મેજર આના ઉપર માનવું છે એના ઉપર આખું સ્ટોરી છે, કારણ કે ઝેલેન્સ્કી પણ એક કન્ટ્રીનું પ્રેસિડન્ટ છે, કન્ટ્રી નથી. એટલે મીન્સ કે લાઈક આજે કોઈ ડિમાન્ડ છે 5 જે સ્થળોની, તો એ 5 જે એરિયા છે એમને આપવા માટે એને પ્રોબ્લેમ હોય કે ના હોય, પણ કન્ટ્રીની પરમિશનની પણ ઇસ્યુ આવશે કે આખી કન્ટ્રી. તો આઈ થિંક જીઓપોલિટિકલ જે ઇઝિંગ છે એનું પ્રીમિયમ હજી આપણે લીધું નથી અને શાયદ આ પ્રીમિયમ છે એ આગળ જતા તમને જો ઇન કેસ આ ઇસ્યુ સોલ્વ થાય છે તો બનતું જોવા મળી શકે. શાયદ આ વીકમાં બધું કમ્પ્લીટ થઈ જશે અને ખ્યાલ આવી જશે અને આપણા ઉપર આગળ 27 તારીખે સેકન્ડરી ટેરિફ પણ લાગવાના છે. નજીક જેમ જઈશું જે 25% એડિશનલ ટેરિફ, તો એ રીતે થોડું લાગી રહ્યું છે કે માર્કેટ નર્વસ રહેશે આના ઉપર, કારણ કે જે ટીમ આવવાની હતી 24 તારીખે તો કેન્સલ થયું છે. તો આધારિત થોડું હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ આવ્યું સારું છે. સેક્ટર વાઇઝ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા થોડી અપસાઇડના સ્કોપ છે. આઈ થિંક ઓટો 4% તેજી બાદ અહીંયા ફોલોઅપના ચાન્સીસ છે. રિયલ એસ્ટેટ આટલી મોટી બોટમ બાદ અહીંયા થોડી શોર્ટ કવરિંગ આવી શકે છે. એફએમસીજી એઝ અ પાર્ટ ઓફ મીન્સ કે કન્સોલિડેશન અહીંયા પણ એક સારી તેજીને આશા રાખવી જોઈએ. તો 3-4 સેક્ટર છે, મેટલ્સ છે, એન્ટી ડમ્પિંગ મેજર લીધા છે, સ્ટીલ ઘણું ફોકસમાં રહ્યું છે. તો ઓવરઓલ મને એવું લાગી રહ્યું છે કે કદાચ આગળના 2-3 ટ્રેડિંગ સેશન આપણને સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ જોવા મળે, બ્રોડ બેઝ મોમેન્ટનો અભાવ રહેશે, એ ક્લિયર કટ આ લેવલથી દેખાઈ રહ્યું છે. જો આ તેજી ટકવાની હોતે કે આગળ વધવાની હોત તો આજે હાઈ પાસે કે હાઈ પર 25,000 ઉપર નિફ્ટી બંધ થવી જોઈએ. બટ લાસ્ટ મોમેન્ટમ સુધી જે કોલ રાઇટર છે એ 25,000ના કોલમાં એડિશનલ રાઇટ કરી રહ્યા છે. તો આઈ થિંક એમને મીન્સ કે માર્કેટનું કોન્ફિડન્સ કે કોલ રાઇટરનું કોન્ફિડન્સ છે હજી પણ માર્કેટને રેઝિસ્ટન્સ આપી રહ્યું છે. સો વ્યૂ ભારતીય માર્કેટ્સ માટે આ પ્રમાણે બની રહ્યું છે. રવિ સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા કરી છે એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ફાઇનાન્શિયલ કન્ડિશન માટે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર, આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો ક્લોઝિંગ 24,500થી તો આપણે નો ડાઉટ
પાસમાં સારો એવો સપોર્ટ મળ્યો, પરંતુ 25,000 24,500 સપોર્ટ જોઈતો જે માર્કેટમાં એક્ટિવ થતું જોવા મળ્યું, પરંતુ 25,000નું લેવલ છે જે એક હર્ડલ સાબિત થઈ રહ્યું છે. આજે 25,000 આપણે જોઈએ ઓપનિંગમાં આપણે તૂટ્યા, પરંતુ 24,900ની ઉપર ક્લોઝિંગ જોઈતું જે નથી મળી રહ્યું આજે. પરંતુ હવે હજુ જોઈએ એક બાજુ 24,900 જ્યાં પુટ રાઇટર્સ હજુ પણ વધારે છે, એટલે એટલી પણ હોપ આપણે ના છોડવી જોઈએ. નો ડાઉટ ઉપલા સ્તરથી આપણને દબાણ આવ્યું, પરંતુ એટલું પણ નથી આવ્યું. નો ડાઉટ આપણે એક ટાઈમે 400 અંકની તેજી હતી, એ બાદ તમે ઉપલા સ્તરથી 150 અંક નીચે આવ્યા, 250 અંકની મજબૂતી સાથે તમે ક્લોઝ થવા જઈ રહ્યા છો. હવે આવતીકાલે આપણે સિમ્પલ જેમ શરૂઆતમાં વાત કરી એ આપણે અહીંથી ફોકસ રાખીશું. નવો કોન્ફિડન્સ માર્કેટમાં જોઈએ તો આજનો જે હાઈ છે એને આપણે અહીંથી ક્રોસ થવો જરૂરી છે, ચાહે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય. બંને માટે આજના હાઈ એ નવી તેજી માટે નવી ઉર્જા અહીંથી સ્પોન્સર કરતું જોવા મળી શકે છે. તો આ સાથે આ શોમાં પણ સમય તો રજા લેવાનો. મને અને મારા સહયોગી યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।